આદિ નારાયણી ઓર રે માડી વિશ્વ રૂપ વેરા સુગાળે સુરવીર થયા અને જેનું જસરાજ જસરાજ જેનું નામ જસરાજ જેનું નામ પણ સુગાળે સુગાળે સુરવીર થયા અને જેનું જસરાજ જસરાજ જેનું નામ પણ જેના માથા માથા પડે અને ધડ લડે અરે રે તારી ભુજાવો ભુજાવો વખાણું હું ભાલિયા વાહ વાહ દોસ્ત સુગાળા ગામની ધીંગી ધરતી અને જસરાજ દાદાનું સાનિધ્ય માં ખોડિયારનું સાનિધ્ય અહીંયાના ભાવથી જો કરો હાંકલો તો ઢીંગલો સિથરા તણો ધૂણવા લાગે એવી જગદંબાનું સાનિધ્ય એવા સુરવીરનું સાનિધ્ય સાહેબ દર વર્ષની જેમ આ વર્ષે પણ આખાય પરિવાર દ્વારા સરસ મજાનું આયોજન કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા અમારા કલાકાર મિત્રો અને સાજિંદા મિત્રોના હું તમને બધાને પરિચય કરાવી દઉં અને પછી આપણે આગળ આનંદ કરીએ જેને હમણાં જ આપણને આનંદ કર્યા હોય બાવસનભાઈ ભાલિયાને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ તેમજ જે ને સાંભળવો એક જીવનનો લાવો છે એવા આપણા જ પરિવાર ભાલિયા પરિવારનું ગૌરવ બેન ભાવનાબેન બેન મનીષાબેન રિંકલબેન જોરદાર તાલીઓના ગડગડાટથી ત્રણેય બહેનોને વધાવીએ તેમજ તમારા જ પરિવારનો અને મારી લાઈનનો માણા એવો ભાઈ શરદ ભાલિયાને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ તેમજ આપણા મહેમાન કલાકાર છે બેન એવા દર્શિતાબેન મકવાણાને પણ જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવીએ અહીંથી કેમેરામાં મઢી અને યુટ્યુબની માલિપાર કદાચ અત્યારે કોઈ અમેરિકાની માલિકાર ચેનલ ખોલે માવતર સ્ટુડિયો અથવા તો કૃપા ડિજિટલ તો એની માલી પર સુગાળાનો ડાયરો બતાય છે એવા બે સ્ટુડિયો વાળાને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો અને હું હમણાં રસ્તામાં આવતો હતો ને એટલે ઓલા ભાઈ નરવણભાઈ છે ને મારો હાથ પકડી ગયા મને કે રાહુલભાઈ 14માં અને પૂનમમાં આજીવન સ્ટુડિયોમાં એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી મને કે આજીવન અહીંયા સેવા આપવાની છે જોરદાર તાલીઓના ગડગડાટથી બે ભાઈઓને વધાવીએ તેમજ અમને બોલવાની મજા આવે અને તમને સાંભળવાની મજા આવે અને દર વર્ષે ખૂબ આનંદ કરાવે છે અમને કલાકારોને એવા જોરદાર તાલીઓના ગડગડાટથી કૃષ્ણા સાઉન્ડ ગીરગઢડાને બધાવો આપ જો કે અહીંથી કોઈનું સ્વાગત સન્માન કરવાનું જ ન હોય પણ કિંમતી સમય કાઢીને દાદાના સાનિધ્યની માલિપાર એક પરિવારના નાતે તમે આપ બધાએ અહીંયા ભેળા થયા છો તો આપ બધાને હું એમ કહું છું કે એકવાર બધાને પોતપોતાને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવી લ્યો આપ બધાનું અહીંથી હૃદયના ભાવથી સ્વાગત કરીએ છીએ હવે કાર્યક્રમની આગળ શરૂઆત કરીએ ત્યારે બ્રોડ સિંધુ પૂરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી બ્રોડ સિંધુ પૂરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી મારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી ડડકસી ટીષ્ણ જાણે ગટારી અન પહાડ ઉન્નત મુખે કીર્ત ઉચ્ચારતી અન ગરજતી જલનિધિ જ્ઞાન ચરણી હે ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી પણ ભગત નરસિંહ જ્યાં નાસ્યો નેહમાં આન સંપદા પામ્યો જ્યાં સુદામો હે વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો જ્યાં વિહામો પણ હૃદય ગૌરવ રુધિરથી ભર્યા ધબકતા અને હબકીને ના કદી હામ તજતા એક નાકને કારણે મરદ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા
એ બલી ભારતી ભૌમની વંદુ તનિયા વડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી જય જસરાજ જય જસરાજ આ કૃષ્ણા જય ખોડિયાર પણ રે માતાજી જગદંબા માતું જોગણી જગદંબા માતું જોગણી પણ જગદંબા માતું જોગણી મારી ખોડા જગદંબા માતું જોગણી અન ભગવતી અમે જપીએ મારી ભાગડિયા ગુનાવાળી તારાઈ જા ગુનાવાળી તારાઈ જા પણ માડી અખંડ અખંડ ભાગવતી તોલા દીવડા બળે ઓર રે માડી પરગટિયા બોયા પરગટિયા બોયા જય જસરાજ જય જસરાજ આપને જો કે બાવસંતભાઈ કીધું એમ અમારા અહીંથી કાંઈ બોલવાનું જ ન હોય કલાકારોને કે વળતા રહેજો અમને તો અનુભવ છે ભાલિયા પરિવારનો ભલા માણસ એટલે આપણે જ્યાં મજા આવે ત્યાં આંકલો પડકારો પૈસા હોય ન હોય બે નંબરની વાત છે જો કે આખાય પરિવારની ઉપર દાદાની એવડી અસીમ કૃપા છે સાહેબ પણ આંકલો પડકારો આપણા બાપ દાદાનો આગવો છે એમાં કોઈની ભાગીદારી ન હોય હા આંકલો પડકારો તમને મજા આવે ને કરતા રહેજો અહીંથી દાદાના ગુણગાન ગાવાના છે એમાં ખોડિયારના ગુણગાન ગાવાના છે અને અમારા કવિઓ તો એમ કહે કે કુળની કીર્ત સાંભળી અને મનમાં નો આવે મોજ કુળની કીર્ત સાંભળી અને મનમાં નો આવે મોજ તો એને ગણવા રણના રોજ એવું સાચું હોરઠિયો ભણે પણ રે આ તો સુગાળે સુરવીર થયા પણ સુગાળે આ વિજય ભાલિયા સાહેબ તમારા જ પરિવારના એક દીકરાએ મને આ સરસ મજાનો દુહો મારા હૃદયમાં વસી ગયો સાહેબ આ દુહો સુગાળે સુરવીર થયા આનવાલા જેનું જસરાજ જસરાજ જેનું નામ પણ એના માથા પડે એના ધડ લડે ઓર રે તારી ભુજાવું વખાણું ભાલિયા જય ખોડિયાર પણ માડી રે આ તો દીવો આટી વાટનો અને આજ અમારા ભાલિયાના કુળમાં જો કોઈએ કરેલો હોય પણ દીવો આટી વાટનો એ મારી ખોડા દીવો આટી વાટનો અન માતાજી અમારા કુળમાં જો કોઈએ કરેલો હોય પણ તો જાવા નો દેતી જોગણી એ અમારી લાખે વાતું એ મેં પેલા કીધું એમ ભાલિયા પરિવારની ઉપર
દાદાની એવી અસીમ કૃપા છે. પણ આપણે સ્વયંસેવકોનું જો કે હું બોલવાનો જ નહોતો, પણ સ્વયંસેવકો મને એમ કહે છે કે રાહુલભાઈ એકવાર ખાલી અમારા પરિવારને કહી દો કે અહીંયા સૂટાની વ્યવસ્થા કરેલી છે એમ. એટલે જેને મજા આવે ત્યાં અહીંયા સૂટાની વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા આપણે કરવામાં આવેલું છે. તમને મજા આવે ત્યાં વરહતા રહેજો. એટલે પાણું રે અમે રાકા થઈને રખડતા અને જેથી અમારે ભાલિયાને કોઈને જારીના નોંધા જોગ પણ માડી અમે રાકા થઈને રખડતા હાવ રાકા થઈને રખડતા. હે ભગવતી, હે ઘાઘડિયા ગુનાવાળી ખોડિયાર, હે જસરાજ દાદા, અમે હાવ રાકા થઈને રખડતા જેથી અમારે ઝારનાય નહોતા જોગ. પણ આગળ પણ મારી ઘાઘડિયા ગુનાવાળી આય ખોડલ તારી મેરથી આરે રે આજે ભોગવીએ અમે બધાય સપન ભો. પણ જનની જન દો ભગત જન જય આન ભગવતી કા દાતાર એને કા આયા સુગાડાના પાદરમાં બેઠા એવા કોક સુરવીર પણ મારી નહીતર રેજે તું તો વાજડી આર રે મારી તારું મત રે ગુમાવીશ નું. જેને મેરો હોય સુગાણાના સુરવીરની અને એને પછી નવગ્રહ નડે નહીં કોઈ દી. સાહેબ ચારે બાજુથી દુઃખના વાદળથી ઘેરાઈ જાવ ઉપર આબ નીચે ધરતી ક્યાંય જવાનો રસ્તો ન મળે અને સુગાળાના પાદરની માલી પર મીટ મંડાઈ જાય. આ સુગાળાના થડે બેઠા સુરવીરની સામે મીટ મંડાઈ જાય. સાહેબ નાભીમાંથી નાદ નીકળે, આવજે સુગાળાના સુરવીર. દાદા તારા સિવાય હવે કાંઈ આધાર નથી સાહેબ. આવો નાદ નાભીમાંથી થઈ જાય, હૃદયના ભાવથી દાદાને એક હાકલો થઈ જાય સાહેબ. અને સાહેબ આયા સુગાળામાં બેઠા સુરવીર એમના છોરુડાને એમ કહે કે મારો દીકરો, મારું કોઈ સંતાન, મારા પરિવારનો કોઈ દીકરો મને હાથ કરે, હૃદયના ભાવથી મને બોલાવે. સાહેબ હૃદયના ભાવથી કોઈ જો મને હાકલો કરે, પેલા કીધું એમ હૃદયના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિત્રા તળો ધૂણે. હૃદયના ભાવથી એકવાર તમે સુરવીરને યાદ કરો સાહેબ ગમે એવું દુઃખ હોય, ગમે એવા દુઃખથી ઘેરાઈ ગયા હોય, આંખની મારી પર આહુડું આવે અને એ આહુડું પાપણથી હેઠું પડે, એમ કે સુગાળાથી સુરવીર આવે એની પેલા આહુડું હેઠું પડે તો એ સુરવીર એમ કે તારી પાપણે આવેલું આહુડું હેઠું પડવા દો તો સુરવીર નો કહેવાય. જય ખોડિયાર. પણ ભગવતી રે મારી બેઠી હોય તો બોલ જાય. અન માતાજી તારા બાળક બોલાવે ભાઈ. પણ મારી ખોડલ તું તો બેઠી
બેઠી હોય તો બોલજે મારા ઘાઘડિયા ગુનાવાળી, ઘાઘડિયા ગુનાવાળી, ઘાઘડિયા ગુનાવાળી, ઘાઘડિયા ગુનાવાળી. માડી બેઠી હોય તો બોલજે અને તારા બાળક બોલાવે ભાઈ. સુગરના પાદરની માલી પર ભાલિયા પરિવાર દ્વારા આવો સરસ મજાનો પ્રસંગ આદર્યો છે સાહેબ. લગભગ આ કાર્યક્રમ 24 કલાક નહીં પણ 36-48 કલાક સુધી ચાલે છે સાહેબ. અને ભગવતી ખોડિયાર એમ કહે કે મારા ભાલિયા પરિવાર મને હૃદયના ભાવથી આંકલો કરે. નવઘણના ભાલે જેમ કાળી છકલી બનીને બેઠી ગઈ હતી એમ નો મારે આવું તો ખોડિયાર નો કહેવાય છે. બાટાર તું ધારી અંબાર, તું ધારી અંબાર. મણિયા કસ બાટાર તું ધારી અંબર. નાગ સુરા નર પાયન મે દિગપાળ દિગંબર. યાઠ ડુંગર સાતી સાયર નૈન સમય. સાહેબ તમારા બધાનો આકલો પડકારો એવો છે કે અમને કલાકારોના અહીંથી એમ થાય આ તેડા ભલે બહાર વહી આવે પણ આજ આનંદ કરાવી દેવો છે તમને સાહેબ. અને જો કે વાત ન કરાય પણ મને એક વાત મળી કે ભાઈ રાહુલભાઈ તમે સુગાણાના સ્ટેજ ઉપર ગાતા હોય ત્યાં ગાતા ગાતા ડોલતા કેમ હોય? હું એમ કહું મારા ભાલિયા પરિવાર આખો મારી સામે જો ડોલતો હોય તો હું એકલો સ્ટેજ ઉપરથી ભલા મને ન ડોલી શકું. मड़िया कस पातर तू धारी अंबर. नाग सुरा नर पायन में दिगपाल दिगंबर. याट ही डूंगर सादी सायर नैन समय. कसबातर तू धरी अंबर. नाग सुरा नर पायन में दिगपाल दिगंबर. याट ही डूंगर सादी सायर नैन समय. मणि करदा हरदा श्री हिंकारी. काल काल रायण को मारी. ससी सेकरा सिद्ध सरनारी. जगनी मावन जोजन धारी. तन धवा धवा दव दव दू दवला. कृष्णा जुब्दा क्षत्रि कमला. चला चला चामुंडा चबला. बादर तू धरी अंबर. नाग सुरा नर पायन में दिगपाल दिगंबर. याट ही डूंगर सादी सायर नैन समय. सायर नैन समय. रणसिंगा वागे सूता जागे. कायर भागे काम पड़े. धक धकती धरती फौजू भरती. विनाश करती वेग वड़े. પ્રોણા પાવાનું ગુણ ગાવાનું. ખવરાવીને ખાવાનું. ઘોડે ચડવાનું. મૂછેતાનું ગવરાવીને ગાવાનું. ટોડિયા પાંજરા વાળા હાકલેથી વાઘ સુતા બાઘ બોલી ગામડામાં થયા હાક બાઘ જાતા જોતા સિંહ તાળે તાળે પશુકા પેના કે જાણે પિતા આસમાન કેરા મોટા જમીતા. તમે અહીંથી ધીરા 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 ડગલા માંડો એટલે સોમનાથની ધજા ફડાકા મારે છે સાહેબ. અને સાહેબ આપડા જે
સુરવીરના ખોળાની માલી પર સાહેબ આપણે બેઠા છીએ સાહેબ. એમના સાનિધ્યમાં પણ સરસ મજાની શિવની સ્થાપના છે અને ભગવાન ભોળાનાથ દેવોની આગળ દૂત રૂપાળા કાયમ રહે. ભેળા રાખે ભૂત ઈ તો કૈલાસ વાળો કાગડા. અરે શિવ સમાન કોઈ દાતા નહીં અને વિપત વિદારણ હાર, પણ લજ્જાય અમારી રાખજો શિવ નંદી કે અસવાર. ભગવાન ભોળાનાથને લડાવતા સરસ મજાના ચંદની માલી પર શિવને લડાવવા છે ત્યારે બબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યદંકર કે નકતે ભણ કે તર યમર બાતાય દંગર બાજત જંગર વાહકતે. બબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યદંકર કે નકતે ભણ કે તર યમર બાતાય જંગર બાજત જંગર વાહકતે. ભયંકર ભૂતળ નાથ યદંકર તેન કદ ભણ કે તર યમર બાતાય જંગર બાજત જંગર વાહક કહે. ડમરુઈ જડંકર બા જડંકર શંકર તે કૈલાસ રે. પર મે હર મોદ ધરી પશુપાલન કામ પ્રચારણ નાચ કરે જી કામ પ્રચારણ નાચ કરે. પણ દેવોની આ તો દેવોની આગળ દૂત આ નહીં તો રૂપાળા રૂપાળા કાયમ રીએ. પણ ભેળા ભેળા જોને રાખે ઈ તો ભૂત. અરે રે અમારો કૈલાસ વાળો એ કાગડા. બબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યદંકર તે નખદે ભણ કે તર યમર બાદાય જંગર બાજત જંગર પાહકતે. ડમરુઈ ડડંકર બા જડંકર ડમરુઈ ડડંકર 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 શંકર 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 ડમરુઈ ડડંકર બા જડંકર શંકર દે કૈલાસ રે. પર મે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાલન નાચ કરે. પણ જોકે આપ તો એમના સંતાન છો અને કોઈ આ વાતથી અજાણ નહીં હોય. સાહેબ સુગાડાની ધરતીની ઉપર જેથી એમ કહેવાય કે જસરાજ દાદા માં ખોડલની સામે હે ખોડલ હે માં ખોડિયાર હે જગદંબા હે ભગવતી રાત દિવસ તારું સ્મરણ કરું છું માં. રોમે રોમે જેને ખોડલ 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 જેના રોમે રોમે માં ખોડિયારનું નામ છે એવા સુરવીરની જગ્યા ઉપર બેઠા છીએ સાહેબ. અને જેથી રાજનની સાથે સાહેબ બોલીએ બંધાય અને માં ખોડિયાર પાસે આવી અને એક જ આધાર તું હી ખોડલ આવજે ભગવતી. એ ગાગડિયા ગુનાવાળી ખોડલ ભગવતી હા જસરાજ માં હવે એક તારો આધાર છે ભગવતી. અન માતાજી તું જો મને આ સંકટમાંથી બહાર ન કાઢે તો માં ભગવતી તારા ચરણોની માલી બહાર મારું મસ્તક કાપીને કમળ ભૂજા કરું. આ સુરવીર સાહેબ તમે એનું સંતાન છો. હમણાં જોકે આપ બધાય આપણે અહીંયા કાર્યક્રમ વર્ષમાં એક વખત સાહેબ આપણે એટલે જ કાર્યક્રમ કરીએ છીએ વર્ષો પહેલાની વાતોને વાગળવા સાહેબ. અને આપણો બાપ કોણ હતો સાહેબ, હું કોનું સંતાન છું સાહેબ એ જાણવા માટે જ આપણે અહીંયા ડાયરો કરીએ છીએ સાહેબ. ભગવતી ખોડિયારની ચરણોની માલી પર બેઠી જાય અને માં ખોડિયારને હાથ
વાહ ભાઈ વાહ સાહેબ, એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ. આ ભગવતીની કૃપા છે સાહેબ, આ ભગવતી માં ખોડિયારની સાહેબ. અહીંયા ચાંદીની અને સોનાની નોટનો વરસાદ થાય છે. જાજુ આપે ભગવતી માં ખોડિયાર. પણ ઈ ભગવતીના સાનિધ્યમાં આવી, માતાજીના ખોળામાં આવીને જસરાજ દાદા એમ કહે છે કે માં જગદંબા હવે તારા સિવાય કોઈ આધાર નથી સાહેબ. અને ત્યારે સાહેબ ઘાઘડિયા ગુનેથી એમ કહેવાય કે ખોડિયારના ફળામાંથી કામ્યું કડલા કડાક 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 ભગવતીના ફળામાંથી અવાજ આવ્યો છે અને કીધું છે કે હે જસરાજ, હે બાપ મુંજાઈસમાં જ્યાં ભગવતી ઘાઘડિયા ગુનાવાળી ખોડિયાર હું અહીંયા બેઠી છું, ક્યાંય ગામત્રે વહી નથી ગઈ. એટલે જસરાજ દાદાએ વાત કરી કે ભગવતી મારી પાસે ભેહું થોડું જ છે અને રાજનની સાથે તો હું બોલીએ બંધાઈને આવ્યો છું. હવે ભગવતી એક તારો આધાર છે. ત્યારે ભગવતી ખોડિયારે કીધું તું જસરાજ તારી જેટલી ભેહું છે ઈ ભેહુના ઘાઘડિયો ગુનો દે સાહેબ. હું તમે જેના દર્શન કરીએ છીએ, જે ગુનાના દર્શન કરીએ છીએ, આ ગુનાની માલી પાર તારી ભેહુને નાખી દે અને પછી આવવા દે રાજનને હામો. ઘાઘડિયા ગુનામાં ભેહું ખૂટવા દઉં તો હું ખોડિયાર નો કહેવાય ભલા માણસ. આ ખોડિયાર સાહેબ અને એના ચરણે આજ હું તમે પધાર્યા છીએ સાહેબ. અને સાહેબ આ બાજુ ભેહુના દાન દેવાય છે, આ બાજુથી ઘોડાના દાન દેવાય છે સાહેબ. એમાં જસરાજ દાદાની ઉપર દગો થાય છે, પાછળથી ઘા થાય છે. જસરાજ દાદાનું મસ્તક બાકાજીક 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 ઈ સાહેબ આ સુગળાની ધરતીની ઉપર સાહેબ બાકાજીક બોલે છે સાહેબ. અને સાહેબ આ એવા સુરવીરના સાનિધ્યમાં બેઠા છીએ જેના ધડ છે સાહેબ. માથું તો ધડથી અલગ થઈ ગયું છે સાહેબ, પણ જેના ધડ સાહેબ 35 કિલોમીટર સુધી લડ્યા છે. તમે એમનું સંતાન છો સાહેબ. એમના સાનિધ્યમાં આજ બેઠા છીએ સાહેબ. અને સાહેબ જસરાજ દાદાનું ધડ મસ્તકથી ધડ અલગ થઈ ગયું સાહેબ. અને જસરાજ દાદા જ્યારે રણ મેદાનની માલી પર લડતા હશે, પણ એ સુરવીર લડતો હશે ત્યારે સુરવીર લડતો લડતો કેવો લાગતો હશે, ત્યારે એ મારો કોળીનો દીકરો હશે મીઠાપરા સપાગરા સંધની અંદર રચના કરે કેવો લાગતો હશે. ત્યારે સુરવીર હાક નાખતા હાલિયા સુરા લડવા મેદાન માથે માંડિયા પલાને ઘોડા ઘૂમે ગમ સાણ કેગાળી તાળી બોલી મંડાની કાળી સુય ધૂળિયા ડમરી ઉડે મામલો મેદાન. આ ભાલિયા, આ ભાલિયા તો ગાજતા ડાબલા ઘોડા હાવલું હુકવા લાગી હાથીડા હુકડા લેતા ગગને ગોજાર જાતો હાકતા પકડ દેતા લલકારા ભલકારા મારવા મરવા તણી લાગી લીલી લે. હા ભાલિયા હા, હા ભાલિયા હા. જાતો ભુજાણી ભવાની દેવી, ભુજાણી ભવાની દેવી રણ મે રગત પીતી નસીરી બ્રહ્મંગ મુકી પર ફરાળ જાતો આબથી ઉઠિયા દેવા માંડવાને હાલા સુરા માલવાને મોટ હેમળા ભણતી શિવો હાલિયો ધીંગાણું જોવા અજો કહે આજ રાણો મચાણો સંગ્રામ. સાહેબ અહીંયા તમે જે વરસાદ વરસાવો છો અમારી ઉપર, જોકે હંધાઈ કલાકારો એક હૃદયના ભાવથી અમે આવીએ છીએ સાહેબ, પણ દાદાના માં ખોડિયારના ચરણોની અંદર એવી પ્રાર્થના કરીને અમારા કલાકારો વતી જાય છે કે આ ભાલિયા પરિવાર અમારી ઉપર જે તમે વરસાદ વરસાવો છો એવો અમીનો વરસાદમાં ભગવતી ખોડિયાર અને દાદા જસરાજ આપ બધાની ઉપર વરસાવતા રહે. પણ ઈ સપાખરાની યાદી કરવી હોય ત્યારે સરજ આ સરજ ભલી વેંડારી કટારી લાગે યતાદી કલાકા ભાણ સંભારી કચારી માઈ હોવે તે સંગ્રામ હેમ જારી નીસરી વનારી સત્ર વંકા હૈયા હાજા બિયા માંગે તારી જોધારી ઇનામ જોધારી
એ આ ડોલર આવ સાહેબ આહા બહુ ડાયરા કર્યા સાહેબ, દાદાના કૃપાથી બહુ ડાયરા કરીએ છીએ, પણ સાહેબ એકવાર ભાલિયા પરિવારને જોરદાર તાલીઓના ગડગડાટથી વધાવો, અમારી પર ડોલરનો વરસાદ થાય છે આજે. એ આ મહેશ ભાલિયા આવ એ આ મહેશ ભાલિયા આવ સડાય સડી વાદળા કોળા દોબળા એ મારા સાથે દસ ઓતરાથી માથે ઉતરા દરાર ત્યાં તો જીગોરા મોરલા માથે વાહારી મંડાણી જાડી એક ધારા મેઘ રાજા હાડુ ડુ 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 મેઘ રાજા હાડુ ડુ 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 મેઘ રાજા હાડુ ડુ ડુ ચડાકા સાડી વાદળા કાળા દોવલા ગંબારી શોભે દસ ઓતરાથી માથે ઉતરા દરાર ત્યાં તો જીગોરા મોરલા માથે વાહારી મંડાણી જાડી એક ધારા મેઘ રાજા એક ધારા મેઘ હાડો ડો 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 આ કૃષ્ણા જોરદાર તાળીઓથી અમારા સાજિંદાઓને કૃષ્ણા સાઉન્ડને વધાવો સાહેબ. હાથ તોડિયા પાંજરા વાળા હાકડે દિવાક સુટ માંગ બોલી ગામડામાંથી હાક વાગ જાતો છૂટો સિંહ કાળ જાળ પશુ કાપે નાક જાને ટૂટાયા સમાન કેરા હુટા જમીદાર જાળા વાળા દેગ વાળા પેલે કાર વેર જગ કાડ વાળા રગ કાર રગ તારા ભૂ તો ભોગળા ઉઠેલા વાહે વાદળાના નોર ફડે ફડે તારી બંદુકારી વાગેરાનો દૂર જાતો કે કાણ જાણી કે કડી ડાણી કે પાખરા કડી ડાણી કે જર જગા કો ઉઠી જતો તાર રણ કી સિંધ વરગ ઠાણી કી ઉઠી યરો ગટાણી કી મામલે હુરા કરે માર 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 ખાલી ગંડારી કટારી લાગે યતાથી કળા ભાણ સંભારી કછારી માય હોવે તે સંગ્રામ એમ જારી નીસ રીબ નારી સત્ર ભકા હિયા હજા ભિયા કાપો 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 સાહેબ ભાઈએ કીધું આજે લાસ્ટમાં બોલ્યો ને છેલ્લે કાપો કાપો કાપો, પણ સાહેબ કાપો કાપો એટલે કોઈને મારી નાખવાની વાત અહીંથી કોઈને કાપી નાખવાની વાત નથી કરતા સાહેબ, પણ સાહેબ પરિવારની અંદર ભાઈ ભાઈની હારે ક્યાંય વેરઝેરની ગાંઠ બંધાઈ ગઈ હોય સાહેબ, સુગાળાના સુરવીરના ચરણોની માલી પર આ ગાંઠને કાપતા હતા તો સાહેબ આ સુરવીર એમ કહે કે મારો દીકરો બોલાવે હું આયલો ન આવું તો સુરવીર ન કહેવાય ભલા મને સાહેબ. અને હું તો જો કે આજ છે ને હું 6:30 વાગ્યાનો આવી ગયેલો છું, એટલે આખા ગ્રાઉન્ડમાં હું થાય મને બધી ખબર પડે છે, પણ આપ બધાને અહીંથી પરિવારનો દીકરો ગણો, સમાજનો દીકરો ગણો કે કલાકાર ગણો સાહેબ, આ સુરવીરના શરણોની માલી પર સાહેબ તમારું વ્યસન તમે મુકતા જાજો. કોઈ પણ વ્યસન હોય આ સુગાળાના સુરવીરના ચરણોમાં ગાગડિયા ગુનાવાળી ખોડિયારના ચરણોમાં સાહેબ તમારું વ્યસનને તમે મૂકતા જાજો સાહેબ. સાહેબ તમે વરહના છેડે જેટલા કમાતા હશો ને એનાથી ડબલ કરીને નો આપે ને તો સુગાળાનો સુરવીર ગાગડિયા ગુનાવાળી ખોડિયાર ન કહેવાય. પણ ભગવતી રે હોય ત્યાંથી કોઈ વારું નહીં કરે, જટ હોય ત્યાંથી કોઈ વારું નહીં કરે, વાટું ન્યારે વાવડે આઈ તલખતા જોરું તને ઊભી રહેજે એક ઘડી અને દાબણી લઈ દોડ જાય, ખોડિયાર લાગુ વાખવાયણ વખતે વેલી આવજે મારી વખતે વેલી આવજે આઈ વખતે વેલી. એક સાહેબ બે હાથ ઊંચા કરીને જોરદાર જયકારો કરીએ, બોલીએ શ્રી ખોડિયાર માતની
જસરાજ દાદાની રામદેવ પીર મહારાજની સતિયાયની બોલો નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ વાહ ભાઈ વાહ એક 500 રૂપિયા અહીંથી વિરાટભાઈ પાલિયા તરફથી આવે છે અને બે હાથ ઊંચા કરીને શેઠ રાજસ્થાન રણુજાના દેવળમાં સંભળાય ને એવી જે બોલવાની છે બે હાથ ઊંચા કરીને બોલીએ રામદેવ પીર મહારાજની આવો ને આવો આનંદ આપણે બધાને કરવાનો છે પણ આપણે બેનને સાંભળવાના છે અમે આનંદ કરાવતા રહીશું બે ભાઈ આવતા રહીશું વચ્ચે એક 500 રૂપિયા શંભુભાઈ તરેડી વાળા તરફથી આવે છે બોલીએ જસરાજ દાદાની એક 551 રૂપિયા આવે છે અને ડડાણ વાળા મેલડી માનો એક જય ઘોષ કરવાનો છે બોલીએ મેલડી માતની